અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 178માં અંગદાનની વિગતો જોઈએ તો ગાંધીનગર કલોલના વતની એવા ભરતભાઈ હીરાલાલ પટેલ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ ચંડોળા તળાવ વટવા ઈસનપુર અમદાવાદ ખાતે રોજિંદા મજૂરી કામ અર્થે એક્સિડન્ટ થતાં માથાના ભાગે ઈજા થઈ, જેથી 21/2/2025ના રોજ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સઘન સારવાર દરમિયાન 23/2/2025ના રોજ ડોક્ટરે ભરતભાઈ પટેલને બ્રેન ડેડ જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ભરતભાઈ પટેલના પરિવારજનોને તેમની બ્રેન ડેડ અવસ્થા વિશે જણાવ્યું. ભરતભાઈના પરિવારમાં અગાઉ પણ 2 સ્વજનો બીમારીના કારણે અંગો ખરાબ થતાં ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિજ્ઞામાં અંગનું ન મળતા જે મૃત્યુ પામ્યા હતા, જે ભરતભાઈના સાડા ડોક્ટર PR પટેલ તેમજ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા UN મહેતા હોસ્પિટલ ખાતે નોકરી કરતા એવા તેમના ભાણી શ્રેયાબેન પટેલ પહેલેથી જ પોતાના પરિવારમાં અંગો ન મળવાથી સ્વજનો ગુમાવી ચૂકેલા હોવાથી અંગદાનનું મહત્વ ખૂબ જ સારી રીતે સમજતા હતા. આથી આવી પડેલી આવી કઠિન પરિસ્થિતિમાં પણ અંગદાનનો નિર્ણય લેવામાં જરા પણ સમય બગાડ્યા વગર તેમને પરિસ્થિતિને સ્વીકારી જે અંગોની પ્રતીક્ષામાં મૃત્યુની રાહ જોતા દર્દીઓના જીવનમાં ભરતભાઈ અંગોના દાન થકી ઉજાસ ફેલાવવાનો પરોપકારી નિર્ણય કર્યો હતો. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.